जय श्री कृष्ण। राधे राधे। मित्रों, भगवान कृष्णे 37 श्लोक में विभूति अंदर पोताना वृष्णि वंश ने बात करी अने के वृष्णि नाम वासुदेव अहम। बीजी बात करी पांडवा नाम धनंजय। बेने लई लीधा साम सामे, पेला पोताने पछी सांभळवा वाळा बेने लई लीधा। कारण के भगवाने पोता विषे बात करी એટલે અર્જુનને પ્રશ્ન થાય કે હું કોણ છું એમ। એટલે ભગવાને એ પણ કહી દીધું પાંડવા નામ ધનંજય। અને પછી ત્રીજી વાત કરી મુનિ નામ અપि અહમ વ્યાસઃ અને કવિ નામ ઉષ્ણા કવિ। કવિઓની અંદર હું શુક્રાચાર્ય છું, મુનિઓમાં હું વેદવ્યાસ છું। અને હવે ભગવાન વાત કરે છે 38મા શ્લોકમાં કે દંડઃ દમયતામ અસ્મિ નીતિઃ અસ્મિ જિગીષતામ મૌનમ ચ એવ અસ્મિ ગુહ્યાનામ જ્ઞાનમ જ્ઞાનવતામ અહમ। દંડઃ દમયતામ અસ્મિ। દમયતામ એટલે દમન કરનારાઓની દંડઃ અસ્મિ દંડ નીતિ હું છું। દમન કરનાર દમયતામ દંડઃ અસ્મિ દમન કરનારાઓની દંડ નીતિ હું છું। અને નીતિ અસ્મિ જિગીષતામ। જિગીષિતામ એટલે વિજય પ્રાપ્ત કરનારાઓ, વિજય ઈચ્છનારાઓની નીતિ અસ્મિ નીતિ હું છું। જે લોકો વિજયની ઈચ્છા રાખે છે એમની નીતિ હું છું। અને ત્રીજું મૌનમ ચ એવ અસ્મિ ગુહ્યાનામ। ગુહ્યાનામ એટલે ગોપનીય ભાવોમાં, ગોપનીય જે ભાવ છે, છુપાવેલા ભાવ, છુપાવાના ભાવ છે, એમાં શું છું તો કે મૌનમ ચ એવ અસ્મિ। અને ગોપનીય ભાવોમાં મૌન હું છું। જ્ઞાનવતામ જ્ઞાનમહમ અને જ્ઞાનીજનોનું જ્ઞાન હું જ છું। જ્ઞાનવતામ જ્ઞાનમ અહમ જ્ઞાનીજનોનું જ્ઞાન હું છું। બહુ સરસ ચાર બાબતોની ભગવાને વર્ણન કરી। આપણે હમણાં વાત કરી કે ભગવાને પોતાને બેયને લઈ લીધા, પછી વેદવ્યાસને લઈ લીધા અને શુક્રાચાર્યને લઈ લીધા, એમ ચારેયને લઈ લીધા। વેદવ્યાસ સાથે શુક્રાચાર્ય દૈત્યોના ગુરુ છે અને દેવોના ગુરુ ભગવાને ત્યારે કીધું હતું પુરુધર્ષામ બૃહસ્પતિ। હું શું કહીએ છીએ આપણે પુરોહિતોમાં બૃહસ્પતિ છું, ત્યાં દેવોના ગુરુની વાત કરી હતી। અહીંયા દૈત્યોના ગુરુની સાથે એવડી મોટી જગ્યા ઉપર વેદવ્યાસજીને પણ બેસાડ્યા છે કે એમને પણ દેવોના ગુરુથી સહેજ નીચા આંકી ન શકાય એમ। કેમ કે અત્યારે તમે અત્યારનો વિચાર કરો, અત્યારે જે કોઈ બધા લોકો ભગવાનની નજીક છે એ શેમને કારણે નજીક થયા છે? કાં તો મહાભારત વાંચી કે સાંભળીને, કાં પુરાણોને વાંચી કે સાંભળીને, કાં ઉપનિષદોને, અને કાં ગીતાજીને વાંચી કે સાંભળીને। મૂળ મહાભારત જો તમારી સામે મૂળના રૂપમાં રજૂ કરવામાં આવે, તમે વિચારો તો ખરા કે મહાભારતના એક ભાગ રૂપે આપણા ગીતાજી છે। એક ભાગ રૂપે તમે કોઈના હાથ જુઓ અને હાથ અત્યંત સ્વરૂપવાન તમને દેખાય, અત્યંત તમને હાથ જોતા તમને એમને આખી મૂર્તિ જોવાની કેટલી ઈચ્છા થાય। તો ગીતાજી છે એક એમનો ભાગ છે મહાભારતનો, એમની અંદર એક 18 અધ્યાય છે। તો બાકીનું કેટલું સરસ તત્વજ્ઞાન વેદવ્યાસજી આપ્યું હશે। એમનેમ તો સીધું ચાલુ નહીં કરી દીધું હોય, પુષ્કળ પ્રમાણ 6600 શ્લોક એવા છે કે જેમને સમજવા પડે મહાભારતની અંદર। આપણે એક વખત એમની પણ વાત કરી હતી। હવે અહીં શું કહે છે ભગવાન કે દંડઃ દમયતામ અસ્મિ, જે દમન કરનારાઓ છે, એટલે દમન કરનારાઓ જે દુષ્ટ લોકોને દુષ્ટતામાંથી દૂર કરી અને સન્માર્ગ તરફ લાવવા માટે એમને શું કરવું છીએ? દાખલા તરીકે આપણા સોસાયટી કે આપણા શહેરમાં કોઈ એવા ગુંડાઓ છે તો એમના ઉપર દમન કરવા માટે કોણ છે? દંડની નીતિ છે, પોલીસ છે, દંડો ઉગામે, એમને કાયદાનું ભાન કરાવે। આ જે કાયદો છે એ નીતિ છે, કાયદો છે, નિયમ છે, એ દંડની એક નીતિ છે। આવું કર્યું છે તો આને આવો દંડ આપો એમ, આ દંડ નીતિ છે। ભગવાન મનુએ મનુસ્મૃતિમાં બહુ સારી રીતે દંડ નીતિનું વર્ણન કર્યું છે
ત્યાં તો ત્યાં સુધી કીધું છે કે જ્યારે બધા જ લોકો સૂઈ જાય છે ને તસ્ય દંડ જાગૃતિ, જ્યારે બધા સૂઈ જાય છે ત્યારે દંડ જાગતો હોય છે. તમે નિરાતે સૂઈ શકો છો એની પાછળનું કારણ લોકોને ખબર છે ચોરી કરશું પકડાઈ જશું તો આવું થશે. આ નીતિનું બીક છે ને એમને કારણે બધા લોકો જોઈએ, નહીતર તો નાના માછલાને મોટું માછલું ખાઈ જાય, કોઈ કોઈને જીવવા ન દે. પણ આ જે જીવી શકે છે ને એની પાછળનું કારણ છે દંડ નીતિ. અને ભગવાન કે છે નીતિ, જે દંડની નીતિ છે ને હું છું દંડ દમયતામ અસ્મિ. દમન કરનારાઓમાં એમને જે સન્માર્ગે લાવવા માટેની દંડ નીતિ છે એ દંડ નીતિ હું છું એમ. ત્યાર પછી ભગવાન બીજી વાત કરે, નીતિ હિ અસ્મિ જિગીષતામ. જિગીષતામ એટલે વિજય ઈચ્છનારાઓની. જે લોકો યુદ્ધમાં અથવા તો કોઈ પણ જગ્યાએ, વિજય કોઈ પણ જગ્યાએ હોઈ શકે, એવું નથી કે ખાલી યુદ્ધ. તમે બેઠા છો અને ત્યાં તમારે ઊભું થવું છે અને તમારા શરીરમાં કોઈ આંતરિક ફેરફાર થયા તમે ઊભા ન થઈ શક્યા, કોઈ 6-8 મહિનાથી આ ખાટલે પડ્યો છે અને ડૉક્ટરે એમને કીધું કે ભાઈ કાલે તમને ઊભા કરવાના પ્રયત્ન કરશું, તો જો એ ઊભો થઈ જાય તો એ વિજય છે એમનો. એવું નથી કે યુદ્ધમાં હથિયારોથી જ માત્ર જીત પ્રાપ્ત થાય, વિજય પ્રાપ્ત. ડગલે ને પગલે જે કાંઈ આપણું છે એ વિજય પ્રાપ્ત થતા હોય છે. અથવા તો મોટા અર્થમાં લઈએ એને તો એ પછી કોઈ યુદ્ધ છે, આ છે તે છે. આ જે વિજય ઈચ્છનારાઓ છે એ શું કામ ઈચ્છી શકે વિજયને? તો કે જો એ નીતિ ઉપર ચાલતા હશે ને તો જ એ વિજયને પ્રાપ્ત કરશે, નહીં તો નહીં પ્રાપ્ત કરી શકે. જો એ એમની કોઈ એક નીતિ હશે, ઘડાયેલી એક નીતિ કે આપ જ પ્રમાણે અમારે કામ. દાખલા તરીકે રામાયણનું યુદ્ધ થયું, રામ અને રાવણનું યુદ્ધ થયું, તો એમાં એક ખાસ પ્રકારની નીતિ કામ કરતી હતી. કોઈ પણ યુદ્ધ શરૂ થાય એમની પહેલા શાંતિ પ્રસ્તાવ લઈને એકાબીજા જતા હોય છે. રામ વખતે પણ ગયા છે, હનુમાનજીથી શરૂઆત કરીને છેલ્લે અંગદને પણ ગયા. એ ઉપરાંત રાવણના બંને દૂત આવી, રાવણના બંને ગુપ્તચરોએ આવી પછી છેલ્લે રાવણને સમાચાર આપે છે કે મારી દ્રષ્ટિએ તમારે આમ કરવું જોઈએ. શાંતિ માટેના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા પછી ભગવાન રામે એક નીતિ ઘડી છે કે આવું આવું નહીં કરવાનું યુદ્ધમાં. મહાભારતનું યુદ્ધ શરૂ થયું ત્યારે પણ એક નીતિ ઘડાણી. બીજું, પાંડવોની જ વિજય થવાનું છે એ અગાઉથી નક્કી શું કામ હતું? એક બાજુ 11 અક્ષૌણી સેના હતી, એક બાજુ 7 અક્ષૌણી સેના હતી, તો એમ છતાં 7 વાળા જીતશે એવું શું કામ નહોતું? એટલા માટે નક્કી હતું કે એમની બાજુ નીતિ હતું, એ નીતિ પ્રમાણે ચાલતા હતા. અનીતિનો સહારો છે દુર્યોધને લીધો હતો, અનીતિથી એમનું રાજ્ય પડાવી લીધું હતું, પાંડવોની પત્નીનું અપહરણ કર્યું હતું, અભિમન્યુને અનીતિથી માર્યો હતો, 6-7 જણાએ સાથે મળી પાછળથી ઘા કર્યો, ગદાનો પ્રહાર કર્યો તો લક્ષ્મણે, દુર્યોધનના પુત્ર લક્ષ્મણે ગદાનો પ્રહાર કરી અને અભિમન્યુને પાડી દીધો. પછી બધા લોકોએ એમના ઉપર વાર કર્યો હતો. આ અનીતિ છે ને ત્યાં જીત નથી. એટલે જે જીતની વિજયના ઈચ્છનારાઓની નીતિ છે ને ભગવાન કે છે એ હું છું. એ જ લોકોને વિજય પ્રાપ્ત થાય છે જે મારી નીતિને મને અથવા તો નીતિને માને છે અથવા એમના પ્રમાણે ચાલે છે. પછી એક ત્રીજી બહુ સરસ વાત કરે છે, મૌનમ ચ એવ અસ્મિ ગુહ્યાનામ. જે ગોપનીય બાબતો છે, ભાવ છે, બાબતને ભાવ, તમારા મનમાં કેવા ભાવ છે એ સામેવાળો વ્યક્તિ જાણી જતો હોય છે. તમારી કેમિસ્ટ્રી બહુ મળતી હોય તો ખાલી સામે જોવે ને, ત્યાં ઘણી વખત બહાર બેસવા ગયા હોય પતિ પત્ની એકબીજાને સામે જોવે તો ખબર પડી જાય કે હવે ઉઠવાનું કહે છે, કામ કરવાનું કહે છે, તેમ કરવાનું કહે છે. ઘણા ઇંગિત ઈશારાઓ પણ છે. કોઈને ચૂપ કરવા માટે તમે ડોળા કાઢો એટલે ખબર પડી જાય કે ભાઈ આપણને શાંત રહેવાનું કહે છે. હોઠ ઉપર આંગળી બતાવી દે કે ભાઈ મૂંગા રહેજો, નાક ઉપર આંગળી રાખે ચૂપ રહેવાનું કહી દે છે. ઘણી વખત નજીકમાં બેઠા હોય તો શરીરનું કોઈ અંગ દબાવી દે, બોલવાનું ચાલુ કરે તો અંગ દબાવે એટલે ખબર પડી જાય. આવા ઈશારાઓ છે, પણ એ અન્યની બાબતમાં, બીજાની. પણ પોતાના, એ બીજાના ભાવને દબાવવા માટેની આપણે વાત કરીએ. અહીંયા પોતાના ભાવની વાત છે. પોતાનું જે કોઈ જાહેર ન થઈ જાય, ગોપનીય બાબત, તમે શું કરીને આવ્યા છો એ જાહેર ન થઈ જાય, એના માટેનું શ્રેષ્ઠ શું છે. દાખલા તરીકે તમે તમારી અંદર કોઈ વાત તમે છુપાવી છે
તો એ તમારાથી બોલાઈ ન જાય એટલે શું થાય, બે જણા વાત કરે છે ને એમાં તમે બે ધ્યાન રહ્યો છો કે ભાઈ હું એ સાંભળતો જ નથી, એવું બે ધ્યાન થવાનો પ્રયત્ન કરો છો, દેખાડો કરો છો. ઘણી વખત તમે સામેવાળાની સામે પણ ન જોવો, નજર ચૂકવી દો, કેમ કે તમને ખબર છે કે હું એની સામે આંખો સામે આંખો મિલાવીને વાત નહીં કરી શકું, સાચી વાત જાણી જશે એ લોકો એમ. અથવા નજર ફેરવી લેવું, બેભાન થવું, બેધ્યાન થવું, નજર ફેરવી લેવું, અથવા તો બીજા કામમાં મન પરોવી લેવું, તમે જાણે બીજા કામમાં લાગ્યા છો, તમને કંઈ ખબર જ નથી એવું દેખાડો કરો, અથવા જે જગ્યાએ કાંઈ થઈ રહ્યું છે ત્યાંથી સ્થાન બદલી લેવું. પણ એમાં શંકાઓ જાગે, તમે જાણી જોઈને બેધ્યાન થાવ તો વ્યક્તિ તમને ધ્યાન દોરવા માટે તમને કંઈક કરે, તમને એમ કે સામું જોઈને બોલ, મારા સામું જોઈને વાત કર, તો તમે કેવી રીતે નજર ફેરવવાના? બીજા કામ તમને મુકાવી દે તો, સ્થાન બદલાવી નાખે તો. એટલે ભગવાન કહે છે ગોપનીય બાબતમાં જો કોઈ શ્રેષ્ઠ હોય ને તો એ છે મૌન. તમે મૂંગા રહ્યો, મૌન બેસી ગયો, મૌન ધારણ કરી લ્યો, કંઈ ખબર જ ન પડે. અને મૌનને છે ને દરેક વ્યક્તિઓ નહીં સમજી શકે, દરેક વ્યક્તિઓ તમારા મૌન રહેવાના ભાવને સમજી નહીં શકે, ઓળખી નથી શકતા. દરેકમાં એ તાકાત નથી કે આનું મૌન કેવું છે. મૌન જોકે બે પ્રકારના હોય છે. મૌનના ફાયદા એટલા જ, પુષ્કળ ફાયદા જ. દાખલા તરીકે એક બાહ્ય આઘાત લાગે તમને અને તમે બોલવાનું બંધ કરી દો, એ મૌન છે. કોઈ બાહ્ય આઘાત, વર્ષો જૂના તમારા સંબંધ તૂટી જાય, અથવા જેમના ઉપર ભરોસો કર્યો છે દગો કરે, અવળે ખોટે રસ્તેથી ખોટી રીતે તમને ફસાવી દે વ્યક્તિ કે જે જાણે છે કે તમે સત્ય છો છતાં તમને ફસાવી દે, જેમના ઉપર તમે આધાર રાખ્યો છે એ જ વ્યક્તિ તમારી વિરુદ્ધમાં જાય. આ બધા મૌન થવાના કારણો છે. બાહ્ય આઘાતને કારણે પ્રાપ્ત થતું મૌન છે એ માણસને કોરી ખાય, એમના શરીરને કોરી ખાય, ચિંતાની અંદર, ચિંતાના ગરકાવમાં નાખી દે, અને મૌન અતિ ભયંકર હોય છે. બીજું એક મૌન છે એ સ્વીકારનું મૌન છે. હું તમને એમ કહું ચાલો જઈએ અને તમે કાંઈ બોલો નહીં, એનો અર્થ એવો કે તમે આવવા માટે તૈયાર છો. મૌનમ સ્વીકૃતિ લક્ષણમ, કાલિદાસે કીધું. જ્યારે શકુંતલાને ત્યાં મહેમાન થાય છે, કણવ ઋષિના આશ્રમમાં દુષ્યંત મહેમાન થાય છે, અને દુષ્યંત એના મિત્રને વાત કરે છે કે મને એવું લાગે છે કે શકુંતલાને પણ મારા પ્રત્યે પ્રેમ હોય એવું દેખાય છે. તો કે તમને કેમ ખબર પડી? એમ તમને એને એવું કીધું તમને પ્રેમ કરે? તો કે ના, હું જ્યારે વાત કરીને મેં ત્યારે એને મૌન ધારણ કર્યું, અને મૌન સ્વીકૃતિ લક્ષણમ, મૌન એ સ્વીકારનું લક્ષણ છે. અને ત્રીજી બાબત, તમારામાં સંપૂર્ણતા જ્યારે આવશે, અથવા તો તમે બાકીને બધાથી તમે જ્યારે નિર્મોહી થઈ જશો ને ત્યારે તમે મૌન ધારણ કરી લેશો. કાં તો તમારામાં સંપૂર્ણતા આવી ગઈ હોય અને કાં નિર્મોહી થઈ ગયા હોય. સિદ્ધાર્થને મોહ ઉડી ગયો અને પછી સિદ્ધાર્થ છે એ મૌન ધારણ કરીને બેસી જાય છે, અને પછી ત્યાંથી જ્ઞાનની સરવાણી ફૂટે છે અને ગૌતમ બુદ્ધ બને છે. આ મૌનની મજા છે. એટલે મૌન છે ખૂબ તાકાત છે. અને ભગવાન કૃષ્ણ કહે છે મૌનમ ચ એવ અશ્વિ ગુહ્ય નામ, ગોપનીય બાબતોમાં હું મૌન છું. જ્યાં સુધી તમે બોલો નહીં ત્યાં સુધી તમારી કોઈ વાત ખબર ન પડે. અને છેલ્લે ભગવાન કહે છે જ્ઞાનમ જ્ઞાનવતામહમ, જે સંસારમાં કલા કૌશલ છે, જ્ઞાનીઓ છે, એમાં જે કલાઓનું જ્ઞાન છે, એ કલાનું જે જ્ઞાન છે ને એ હું છું. કલા કૌશલ વગેરે જણાવવાવાળામાં જે જ્ઞાન છે તે ભગવાનની જ વિભૂતિ છે, એવું કહેવા માંગે. દાખલા તરીકે શિલ્પ છે, સ્થાપત્ય છે, ચિત્ર છે, આ બધી કલાઓ છે. ભગવાન રામલલ્લાની મૂર્તિ બનાવી અને એમણે રામાયણની ચોપાઈઓ સાંભળીને રામનું જે વર્ણન સાંભળ્યું, આ બેહૂબ એ કાળા પથ્થરની અંદર જે એમણે મૂર્તિને, શિલ્પકારે જે મૂર્તિ બનાવી છે, એ કલા ક્યાંથી આવી, એ જ્ઞાન ક્યાંથી આવ્યું? ભગવાન કહે છે એ જ્ઞાન હું છું. કોઈ ચિત્રકાર માત્ર 1 સેકન્ડ માટે દ્રશ્ય જોવે અને એના મનની અંદર જે છબી અંકાઈ જાય છે અને આ બેહૂબ ચિત્ર બનાવી દે છે. આ ચિત્ર વિશેનું જ્ઞાન ક્યાંથી આવ્યું એમનામાં? આ જે કલા વિશેનું જ્ઞાન છે, કોઈ નૃત્યકાર નૃત્ય દ્વારા પોતાની ભાવનાઓને રજૂ કરતો હોય,
નૃત્ય એક કલા છે, ચિત્ર છે, શિલ્પ છે, સ્થાપત્ય છે, સાહિત્ય છે. અમુક અમુક લોકો સાહિત્યમાં એટલા બધા માહેર હોય છે, માહેર, કે લોકો એમના મસ્તક ઉપર લઈને નાચે છે એમના પુસ્તકોને. જર્મનના વિદ્વાન ગેટે ઇંગ્લિશમાં કરેલો અભિજ્ઞાન શાકુંતલમના ટ્રાન્સલેશનને વિદ્વાનોની સભામાં મસ્તક ઉપર લઈને નાચ્યો હતો. તો એ કાલિદાસની સાહિત્યની કલા કેવી હશે? એ જે સાહિત્ય મારફત, શબ્દો મારફત રજૂ કરવાની જે કલા છે, સ્કિલ છે, જ્ઞાન છે. ભગવાન કહે છે જ્ઞાનવતામ જ્ઞાનમહમ, એ જ્ઞાન હું છું. એ જે એમની સ્કિલ છે એ પછી સંગીતની હોય. સંગીત સારા સારાને મંત્રમુગ્ધ બનાવી દે છે, સારા સારાને મંત્રમુગ્ધ બનાવી દે છે. એ જે મંત્રમુગ્ધ કરવાની તાકાત છે, જ્ઞાન છે, ભગવાન કહે છે હું છું. આમ ભગવાને બહુ સરસ મજાની વિભૂતિની, 4 વિભૂતિનું વર્ણન કર્યું કે દંડ દમયતામ અસ્મિ, નીતિ અસ્મિ, જિગીષતામ, મૌનમ ચ એવ અસ્મિ, ગુહ્યનામ જ્ઞાનમ જ્ઞાનવતામ અહમ. એ પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.